હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય મિની વ્લોગ. આજે સવારમાં સ્પ્રાઉટ્સ બાફ્યા હતા તો સ્પ્રાઉટ્સ લઈને બેસી ગઈ. તો બહાર જોયું, સરસ વરસાદવાળું વેધર હતું એન્ડ મિલ્ક રેડી છે. તો મિલ્ક પીતા પીતા આ ચકરી પણ ફ્રાય કરી લીધી બિકોઝ આજે બહુ મન થઈ ગયું છે ચકરી ખાવાનું. પછી હું નાહવા જઈને ફ્રેશ થઈ ગઈ તો વૃષણ આવી ગયો અને આજે નવી ટી શર્ટ પહેરવી હતી તો એના માટે રડતો હતો. દેન અમે લોકો રેડી થઈને બસ જો મારું ટિફિન બાકી હતું દાલ રાઈસ, તો એ હું રેડી કરતી હતી. આજે ટિફિનમાં બનાવ્યા હતા દાલ રાઈસ એન્ડ ચકરી સેલેડ. દેન મારું ટિફિન મેં પેક કરવા બેસી ગઈ. હિમાંશુ એનું બધું પેક કરતો હતો, બ્લેક કોફી રેડી કરતો હતો. ઇન બિટવીન રિશાન બહાર રમતો હતો. સો અમારું ટિફિન મેં પેક કરીને બસ હવે 5 મિનિટમાં નીકળી જઈશું. પછી રસ્તામાં જોયું તો આ ભાઈને તો ઈચ્છા થઈ ગઈ બિસ્કિટ જ આજે ખાવો છે તો ઘરેથી લઈ લીધા હતા ને બિસ્કિટ આપ્યા ખાવા માટે 1-2. પછી રસ્તામાં રાઈટ સાઈડ પર ટ્રક છે, લેફ્ટ સાઈડ પર રિક્ષા છે. એટલે એવરીડે આવો ટ્રાફિક તો નાનો મોટો નડવાનો જ છે, જે તો રૂટીનનું થઈ ગયું છે. એન્ડ યસ, અહીંયા વાઘોડિયા ચોકડી ટ્રાફિક તો એવરીડે હોય જ. પછી પહોંચી ગયા વૃષાનને ડ્રોપ કરવા માટે. તો ત્યાં વૃષણ સાથે હું થોડા નાના મોટા વિડીયોઝ લેતી હતી અને ત્યાં અંદર એન્ટર થયા પછી મેં ચેક કર્યું કે વૃષણ તો ઓલવેઝ એનું કામ ડિસિપ્લિનથી કરે છે. અને ચપ્પલ પ્રોપર ઉઠાવીને જગ્યા પર મૂક્યા. એન્ડ દેન મેં જોયું કે આજે કંઈક નવું હતું. ધીસ ઇઝ અ સ્ટ્રો પેઇન્ટિંગ જોઈ. પછી નીકળી ગયા એન્ડ કોફી પીધી. એન્ડ આ મારું ડેલીનું રૂટીન છે. આ છે લિપ બામ, મારી ફેવરેટ, જે મને એવરીડે કરવા જોઈએ છે. એન્ડ બહુ સરસ લાઇટ કલર છે, મને બહુ જ ગમે છે. હું જીમમાં જતાં પહેલાં એવરીડે કરું છું. પહોંચી ગયા જીમમાં ગયા પછી મેં જોયું કે મારા હેરનો કલર મને એકદમ ડિફરન્ટ લાગે છે આજે, તો વિડીયોઝ લેવા બેસી ગઈ. દેન શૂઝ પહેરવા બેઠી એન્ડ શૂઝ પહેરતાં થોડાક વિડીયોઝ કેપ્ચર કર્યા. વિચાર્યું કે હવે મારે આખો દિવસ શું કરવાનું છે એ બધું માઇન્ડમાં ચાલતું હતું. એન્ડ યસ, કઈ એક્સરસાઇઝ છે મેઇન તો એ. દેન મારે થોડા વ્લોગ માટે શોર્ટ્સ લેવાના હતા તો મેં વિચાર્યું ચલો આજે હેર સારા લાગે છે, કંઈક ચેન્જ કરીને લઈ લઈએ વ્લોગ્સ. પછી ઉપર ગયા તો જોયું કે સરે તો લેગ્સ ચાલુ કર્યા છે. લેગ્સ મારવાનું કીધું છે તો લેગ સ્ટાર્ટ કર્યા. એમાં સ્કોટ્સ, હેવી લંજીસ એન્ડ સ્ટેપ અપ એન્ડ કાફ્સ, આ 4 એક્સરસાઇઝ મારે સાથે કરવાની હતી. એનો એક સેટ બટ ફેવરેટ છે એટલે કરી લીધું બિકોઝ બહુ 4-5 દિવસની ગયા પછી હું જીમમાં ગઈ હતી તો આજે હેવી વર્કઆઉટ તો કરવાનું બને જ છે. દેન વર્કઆઉટ કરતાં થોડો ટાઈમપાસ કર્યો બિકોઝ ગ્રુપ સરસ છે તો મસ્તી કરવાની મજા આવે છે. તેને અમે લોકો પતાવીને નીકળી ગયા લેબ પર જવા. તો બહાર જઈને જોયું તો વેધર એકદમ સારું હતું. તડકો નહોતો બટ રેની એટમોસ્ફિયર. લેબ પર ગયા તો ત્યાં વડાપાઉં મંગાવેલા તો એક વડાપાઉં ખાઈ લીધો. દેન અમે લોકો વૃષાનને લઈને નીકળી ગયા ઘરે આવવા માટે. વૃષાન કારમાં સૂઈ ગયો હતો તો એ કારમાં સૂઈ ગયો તો ઘરે આવીને સુવડાવી દીધો. થોડું કામ પતાવી દીધું, ઘરનું કામ તો પતવાનું જ નથી. એન્ડ યસ, હવે ટર્ન છે નિશિવનો હોમવર્કનો. એને હોમવર્ક કરવા બેસાડી દીધો. દેન વિચાર આવ્યો કે ડિનરમાં હેલ્ધી શું ખાવાનું બનાવાય તો મેં અપ્પમનું રેડી કરી દીધું. બહુ ટાઈમ થઈ ગયો કે અપ્પમ ખાધા જ નહોતા. સો અપ્પમનું રેડી કર્યા પછી હું જતી રહી ગાર્ડનમાં અને ખાવી હતી ચોકલેટ. છોકરાઓ રમતા હતા, આ લોકો ઇન્ડિપેન્ડન્સ ડેની તૈયારી કરતા હતા. હું મારા ફ્રેન્ડ સાથે ઊભા વાતો કરતી હતી. એન્ડ આવી ગયો નિશિવની ચેન તો ઓલવેઝ ઉતરી જ જાય. બસ ખબર નહીં કેવી સાયકલ ચલાવે છે. બસ એના કામ પર હું લાગી ગઈ. વૃષાન મારી હેલ્પ કરે છે. એન્ડ દેન ઘરે ગયા તો અપ્પમનું તો રેડી જ હતું. સો ડિનર કમ્પ્લીટ થઈ ગયું. સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ. બાય.